ઈંડા અધર મિલાયા, એ ઈંડામાં શીંડા નહોતા તો ચેતન પહોંચ્યા. આજે આપણા નિરાત મહારાજે પણ પ્રમાણ આપ્યું છે. હમ હૈ યોગી અલખ અનાદિ પાર બ્રહ્મ સે હમ પારા, નામ રૂપ ગુણ નહીં હમારે અને કભુના ધરુ મેં અવતાર. આજે જે કઈ નામનો મહિમા આજે કબીર સાહેબે ગાયો છે, નિરાત બાપુએ ગાયો છે, ડુંગરપુરી બાપુએ પણ એમના ભજનમાં નામની વાત કરી છે. આજે ખાલી નામ કહેવાથી નહીં પણ એના ભેદની વાત જો પ્રગટ બતાવી હોય તો એ આપણા પ્રગટ નિરાત બાપુની વાત છે. બાપુ સાહેબે એનું પ્રમાણ આપ્યું કે એવું નામ જેને જાણ્યું એ તો વેદ 4 ભણ્યો, પણ એનો ભેદ જેને જાણ્યો એ તો ખરો તરત. એવા જ્યારે મહાન વસ્તુ જ્યારે સદગુરુના સાનિધ્યમાં આવી, જ્યારે મહાન વસ્તુ નામની જ્યારે વાત આપણા જીવનમાં જ્યારે પકડમાં આવી જાય ને ત્યારે એનો રણકાર કંઈક જુદો આવતો હોય છે. આજે સદગુરુનો ઉપદેશ લીધા પછી જો આપણી સ્વ મહેનત નહીં હોય તો આપણે આ પદને પામી નહીં શકીએ. એટલા માટે જેમ ગાય અને ભેંસ આખો દિવસ જ્યારે ચારો ચર્યા પછી એ જો વાઘોલા નહીં તો એનું લોહી નથી બનતું. આવા કાર્યક્રમમાં આપણે ગયા હોય તો એનું મનન ચિંતન અને નિધિધ્યાસન થવું જોઈએ. જે વાત હજુ પણ આપણા પકડમાં ના આવી હોય, સાહેબ હજુ પણ આપણા જ્ઞાની સંતો બિરાજમાન છે. જેમ ગીતામાં ભગવાન કૃષ્ણએ વાત કરી છે કે પ્રશ્ન પૂછીને પણ આપણે આ વસ્તુને પામી લઈએ, નહીતર આજે સગુણતામાં જ ફક્ત આપણે જ્યારે રહીશું ને તો નિર્ગુણની વાતને આપણે પકડી નહીં શકીએ. ઘણી વખતે હસી મજાકની વાતો સાહેબ એટલી બધી આપણાને ગમતી હોય છે કે આપણે આમ ખરેખર આખા કાર્યક્રમો ઘણીવાર મનોરંજનમાં જતા હોય, પણ મારી એક વાતની પ્રાર્થના છે કે આવા કાર્યક્રમોનું ખર્ચનો તમે અંદાજ મારો સાહેબ, અને એ ખર્ચમાં કેટલો બધો ખર્ચ હાલની મોંઘવારીના સમયમાં થતો હોય તો આજે કોઈ જીવ જાગૃત થઈ જાય, હું કોણ, આપણે ક્યાંથી આવ્યા છીએ, ક્યાં જવાનું છે, આ કયા નામની વાત સંતો કરી રહ્યા છે. જ્યારે આવી મહાન વસ્તુ આપણા પકડમાં આવી જાય ને ત્યારે ખરેખર ભીતરનો આનંદ થતો હોય છે. જ્યારે નિરાત મહારાજના દરેક ભજનો તમે જુઓ સાહેબ, દિશા બતાવે છે. એક એક દિશા, એક એક શબ્દને તમે પકડો ને તો ખરેખર એનો અનુભવ થતો હોય છે. જ્યારે વિશ્વામિત્ર અને વશિષ્ઠનો એક નાનો પ્રસંગ વાત કરું, જરા લક્ષ્યમાં રાખજો સિદ્ધાંત ઉપર વાત. જ્યારે કોઈ પણ આમ સભાની અંદર જ્યારે વિશ્વામિત્ર જ્યારે આવે ત્યારે ઘણા બધા લોકો કહેતા હતા કે આવો રાજ ઋષિ, અને જ્યારે વશિષ્ઠ મહારાજ જ્યારે પધારે ને ત્યારે લોકો કહેતા હતા કે આવો બ્રહ્મ ઋષિ. બંને સમકક્ષ મહાપુરુષો. એક નાનો ઈશારો છે, ખાસ ઝીણી વાતને પકડવા માટેની વાત. થોડી જરા તમે લક્ષ્ય સિદ્ધાંત ઉપર રાખશો ને તો વાત પકડમાં આવી જવાની. જ્યારે જ્યારે આવી વાતમાં ત્યારે વિશ્વામિત્રને એવું થતું કે જ્યારે મેં આટલા વર્ષોનું જ્યારે તપ કર્યું છે છતાં પણ લોકો રાજ ઋષિ કહે છે. અને એટલો બધો સાહેબ એમને ક્રોધ તેજોદ્રેષના કારણે એમને નક્કી કર્યું કે આજે મારે વશિષ્ઠ મહારાજનું મસ્તક કાપી દેવું છે. પૂનમની રાત, અને જ્યારે રાત્રે એમના ઘરની પાછળ જઈ અને વિશ્વામિત્ર તલવાર લઈને પોતે જ્યારે આમ સંતાઈ જાય છે, વશિષ્ઠ મહારાજને એમના ધર્મપત્ની બંને વાતો કરી રહ્યા છે કે આ સૂઈ જાય એટલે મારે એમનું મસ્તક કાપી દેવું. અને જ્યારે એ વખતે તમે જુઓ ખરેખર એ વશિષ્ઠ મહારાજના ધર્મપત્ની પોતે એવું બોલ્યા કે આજે પૂનમની જે રાત છે, ચંદ્રમાનું તેજ એટલું બધું આજે અધિક છે. અને વશિષ્ઠ મહારાજ બોલ્યા, વિશ્વામિત્ર બારીમાંથી સાંભળી રહ્યા છે
કેવું બોલ્યા વશિષ્ઠ મહારાજ કે ગોડી તને ખબર નથી, ચંદ્રના તેજ કરતા 1000 ગણું તેજ વિશ્વામિત્રના તપનું. વિશ્વામિત્રના હાથમાંથી તલવાર પડી ગઈ અને અંદર આવી અને નીચે નમીન વશિષ્ઠ મહારાજને વંદન કર્યું. ત્યારે વશિષ્ઠ મહારાજ બોલ્યા કે આવો બ્રહ્મ ઋષિ, તારે વિશ્વામિત્ર કે પહેલા બોલવું હતું પણ કે તમે બન્યા જ છો આજે. જ્યારે પોતાનું જ્યારે મિથ્યા અભિમાન અને જ્યારે અહમનો અંકુર આજે સદગુરુના સાનિધ્યમાં ઉપદેશમાં ચરણામૃતનું મહત્વ છે. એનું કારણ શું છે કે તમારો જો કદાચ અહમનું સહેજ પણ અંકુર હશે ને સાહેબ, તમે ચરણામૃત પણ નહીં લઈ શકો, અને લેશો ને તો બાજુમાં ધાર થતી છે. જય ગુરુ મહારાજ. ખાસ ભીતરનો જે કઈ ભાવ છે, સમર્પણનો જે ભાવ છે, એ હાલ તમને આમ પ્રગટ. હમણાં ડોક્ટર સાહેબે વાત કરી જે તિથિ નોંધાઈ સાહેબ, કે જે મારા જીવનમાં ગોવિંદરામ મહારાજ મળ્યા ને સાહેબ, તમે વિચાર કરો, આ સમર્પણ ભાવ કહેવાય કે જેમને પોતાની તિથિ લીધી, દવાખાનાનું નામ સાહેબ નિરાત આપ્યું. એકવાર તાળીથી વધાવો સાહેબ. આ જે કઈ પ્રગટ આમ તમને આમ દેખાતું હોય કે ખરેખર જ્ઞાન પચ્યું હોય ઉપદેશમાં, છેલ્લે જ્યારે સાકર આપવામાં આવે છે ત્યારે કહેવામાં આવે છે કે ભાઈ 1 કલાક ચગળવાની છૂટ છે ને મોઢામાં રાખજો, એવી ને એવી પાછી આપજો. લો આવે ખરી. જય ગુરુ મહારાજ. જેમ સાકર રગે રગમાં ઉતરી જાય છે એમ ખરેખર આપણાને પણ આ સદગુરુનું જ્ઞાન, આ મહાપુરુષો સ્ટેજ ઉપર બેઠા છે એ ડાયરેક્ટ એમદર નથી બેઠા, એમનું પણ સાહેબ કંઈક તપનું એક કંઈક અંકુર ફૂટેલું છે. એકવાર મહાપુરુષોને તાળીથી વધાવો સાહેબ. આ જે કંઈ પોતાના વિસ્તારની અંદર જે મહેનત કરી રહ્યા છે, કોઈ જીવને જાગૃત કરીને જે પ્રતિજ્ઞા સાથે જે કંઈ સ્વરૂપનું જ્ઞાન આપી રહ્યા છે, વર્તમાનના મહર્ષિઓને પણ આપણે ખરેખર વંદન કરીએ. સહેજ પણ આપણી જે કંઈ દ્રષ્ટિ અને મહાપુરુષોમાં જે આપણે ખરેખર એવું મહાન વસ્તુના જ્યારે દર્શન કરીએ છીએ ને, પોતાના સ્વરૂપના જ્યારે દર્શન કરીએ ત્યારે ભીતરનો આનંદ. સદગુરુ પ્રત્યેની એટલી બધી નિષ્ઠા રાખી આજે ગોવિંદરામ મહારાજ, એટલે એ પોતે હાલ હયાત છે, કોઈ મરી નથી ગયા. આજે પ્રગટ મહાપુરુષ છે. આ મહાપુરુષમાં તમે જુઓ, અહીંયા ભરતરામ મહારાજ હોય કે કોઈ પણ મહાપુરુષ આજે આપણે પ્રગટ એમના દર્શન કરી શકીએ. નહીતર અમારા આશ્રમ ઉપર પણ એક ભાઈ આવ્યા હતા કે મહારાજ મેં એક જગ્યાએ બોર્ડ લીધો ને એક ગુરુ મરી ગયા, બીજી જગ્યાએ બોર્ડ લીધો એ પણ ગુરુ મરી ગયા, અને ત્રીજા નંબર તમારી પાસે આવ્યો છું. કીધું ભાઈ મને જીવવા દેજો साहेब. सबका बाप है, बेटा किसी का नहीं, बेटा થઈને અવતરત હો સાહેબ. આજે ખરેખર જે મહાન વસ્તુ છે, દેહનો ધર્મ જન્મનું મરવું, મનનો ધર્મ સંકલ્પ અને વિકલ્પ, પ્રાણનો ધર્મ સુધાન પીપાસા. આજે આવા કાર્યક્રમોમાં જે કઈ સ્વયંસેવકો જે મહેનત કરી રહ્યા છે સાહેબ, એમને પણ એકવાર તાળીથી વધાવો. કાર્યક્રમની જે કઈ વ્યવસ્થા છે ને, એ વ્યવસ્થામાં કેટલા બધા દિવસોથી કાર્ય થતું હોય, એ વ્યવસ્થાના સ્વયંસેવકોને પણ આપણે વંદન કરીએ. નિરાત બાપુના 2 ચરણ મૂકી અને વાણીને વિરામ આપું. મહાપુરુષોનો આપણે લાભ લેવો છે. એક મિનિટ સાહેબ એટલી કિંમતી છે કે વધારે નહીં પણ કોઈ સંતનો એક શબ્દ આપણા જીવનમાં પડી જાય ને તો બેડો પાર થઈ જાય. એટલું રેણીવાળું આપણે જીવન બનાવવાનું છે. રેણીમય, કોઈ કેણીની વાત નહીં, પણ રેણીમય જીવન. મન